सुपुत्र ब्रिगेडियर નીરવ સિંહજી રાયજાદા ભારતીય સેનામાં રાષ્ટ્ર સેવા પૂર્ણ કરી સેવા નિવૃત્ત થઈ તેમના માદરે વતન સોંદરડા મુકામે પરત આવ્યા હતા, જે અંતર્ગત ભવ્ય વિશાળ રેલીનું આયોજન કરાયું. બાઇક અને કારની આ ભવ્ય રેલીમાં દરેક સમાજના લોકો હર્ષોલ્લાસપૂર્વક જોડાયા હતા. કેશોદના પાનદેવ લેઉવા પટેલ સમાજની સોંદરડા સુધી રેલીનું ખાસ અહીં આયોજન કરાયું. ડીજેના તાલના સથવારે આ રેલીમાં લોકો જોડાયા હતા, ત્યારે ખાસ બ્રિગેડિયર નીરવસિંહજી રાયજાદાનો સત્કાર પણ કરવામાં આવ્યો હતો. આ તકે નીરવસિંહજી રાયજાદાએ કહેલ કે તેમના દેશ સેવાના કાર્યકાળમાં અનેક પળ યાદગાર રહેવામાં છે અને ત્યારે ખાસ પૂર્વથી પશ્ચિમ અનેક રાજ્યોમાં તેઓ દેશ સેવા માટે ફરજ બજાવી છે. તેમને ઉપરાંત સોરઠાના યુવાનો પણ હવે આર્મી તરફ વળી રહ્યા છે તેવું તેઓ જણાવ્યું હતું. આ તકે નીરવસિંહજી રાયજાદાના પિતા પણ અતિ ગર્વ સાથે પુત્રની ફરજ વિશે પોતાના અભિપ્રાય આપ્યા હતા. યુદ્ધ જેવી સ્થિતિમાં કોઈ પણ જવાનના માતા પિતાની કેવી મનોદશા હોય તે વિશે ખાસ તેમણે જણાવ્યું છે. કેશોદ નજીકના સોંદરડા ગામે જાણે કોઈ તહેવાર લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. ब्रिगेडियर नीरव कुमार रायजादा, नीरव कुमार कृष्णसिंह रायजादा કે બહુ જ એમ કે મહત્વનો અને અત્યાર સુધીનો એમ કે બહુ જ ઐતિહાસિક સફર રહી છે. અને ટૂંકમાં એમ કહું કે આગલા 7 જન્મ સુધી મને કોઈ ઓફર કરે કે આર્મીમાં જવું છે તો હું ચોક્કસપણે જાઉં. એનાથી વધારે શું કહી શકું? આવું કેરિયર બની જ ન શકે.